નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં કરશું કે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ કોન્સ્ટેબલ ટ્રેડમેન ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તે માટે ઓનલાઈન ઉમેદવારો છે તે 23 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને ત્યાર પછી ધોરણ 10 અને 12 પાસ બંને અને સાથે સાથે આઈટીઆઈ તમામ ઉમેદવારો ભરતીમાં ભાગ લઈ શકશે. અને સાથે સાથે આપણે વાત કરીશું તે માટેનો ભરતી સિલેક્શન અને ભરતી સિલેબસ કયા કયા વિષયો હશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. આપણી ચેનલ ફોરેસ્ટવાલા ચેનલ દ્વારા તમને સરકારી ભરતીની તમામ માહિતી છે એ એકદમ સચોટ રીતે મળી રહેશે. જો ચેનલ પર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ 2025 બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે, જે આપ તમામ મિત્રોને ખ્યાલ હશે. પોસ્ટનું નામ કોન્સ્ટેબલ ટ્રેડમેન, ખાલી જગ્યા 3588 પ્લસ તેના માટે ભરતી આવેલી છે. અને પગાર ધોરણ જે 21,000થી લઈ અને 69,000 પ્લસ સુધી જવાની પૂરેપૂરી શક્યતા છે. અને નોકરીનું સ્થળ ઓલ ઇન્ડિયા એટલે કે ભારતના કોઈ પણ સ્થળે છે તે તમે નોકરી કરી શકો છો. અને ફોર્મ શરૂ થવાની તારીખ 23/7 છે અને ફોર્મની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2025 સુધી છે. તે ઓનલાઈન ઉમેદવારો ફોર્મ ભરી શકશે. અને સત્તાવાર વેબસાઇટ જે ઉમેદવારોનું ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે bsf.gujarat.gov વેબસાઇટ ઉપર છે તે સર્ચ કરવાનું રહેશે. ત્યાર પછી પોસ્ટનું નામ અને કુલ જગ્યાની વિગતવાર જગ્યાની વાત કરીએ તો સૌપ્રથમ કુલ જગ્યા 3588 છે. તેમાં પુરુષોની 3,406 જગ્યા છે અને મહિલા માટે ફક્ત 182 જગ્યા છે તે આપવામાં આવેલી છે. અને કુલ 3,588 છે તે કુલ જગ્યા આપવામાં આવેલી છે. ત્યાર પછી અલગ અલગ ટ્રેડમેન જેમ કોન્સ્ટેબલ કુક, કોન્સ્ટેબલ વોટર કેરિયર, કોન્સ્ટેબલ સફાઈ કામદાર, કોન્સ્ટેબલ વોશરમેન, કોન્સ્ટેબલ વાણંદ અને કોન્સ્ટેબલ મોચી, કોન્સ્ટેબલ સુથાર, કોન્સ્ટેબલ ટેલર, કોન્સ્ટેબલ વેઇટલર જેમ તમામ અલગ અલગ છે તે માધ્યમમાં ભરતી આપવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો આમાં રસ ધરાવતા હોય તે મુજબ છે તે પોસ્ટ તમારે સિલેક્ટ કરવાની રહેશે. અને વધારે માહિતી તમને ઓફિશિયલ નોટિફિકેશનમાં મળી જશે અને આપણા વિડીયોમાં પણ આગળ મળી રહેશે. તો વિડીયોને કન્ટિન્યુ સુધી જોતા રહીજો. ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો છે તે ઓછામાં ઓછા ધોરણ 10 પાસ એટલે કે કોઈપણ બોર્ડ GSSBનું છે તેમાંથી પાસ કરેલું છે. અને ધોરણ 10 પાસ કરેલું હોય તથા આઈટીઆઈ કરેલું હોય તેવા ઉમેદવારો માટે છે તે મુજબની પોસ્ટ રાખવામાં આવેલી છે. આ અંગેની વધુ માહિતી ઓફિશિયલ નોટિફિકેશન છે જે તમામ ઉમેદવારો એકવાર ઓનલાઈન ફોર્મ ભરતી પહેલાં વાંચવાનું રહેશે. ત્યાર પછી ઉમેર અને વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની છે જેમાં જનરલ EWS કેટેગરીના ઉમેદવારો 18થી 25 વર્ષ સુધી છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. અને ત્યાર પછી ઓબીસી કેટેગરીના ઉમેદવારોની વાત કરીએ તો 18થી 28 વર્ષ સુધી એટલે કે ઉમેદવારોને છે તે વય મર્યાદામાં છૂટ આપવામાં આવેલી છે. અને ત્યાર પછી વાત કરીએ તો SC/ST કેટેગરીના ઉમેદવારો માટે 18થી 30 વર્ષની વય હોય તો ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે. દર મહિને પગારની વાત કરીએ તો આપણે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 21,000થી લઈ અને 69,000 પ્લસ છે તે પગાર જઈ શકશે. ત્યાર પછી માસ રહેશે એટલે કે 7 મહિના છે તે પગાર છે તે ફિક્સ રહેશે. જે આ તમામ માહિતી છે જે ઓફિશિયલ નોટિફિકેશન છે. પગાર ઉપરાંત મળવાપત્ર ધરાવતા જથ્થો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને હવે ખાસ ઉમેદવારોની છે તે ભરતી પસંદગી કઈ રીતે કરવામાં આવશે તો સૌપ્રથમ કોન્સ્ટેબલની ટ્રેડમેનની પસંદગી માટે તબક્કાવાર છે તે પૂરી કરવાની રહેશે. તેમાં વાત કરીએ તો સૌપ્રથમ ઉમેદવારો શારીરિક કસોટી, લેખિત પરીક્ષા, ટ્રેડ કસોટી, દસ્તાવેજ ચકાસણી અને લાસ્ટમાં મેડિકલ ચેકઅપ છે જે કરાવવાનું રહેશે. એટલે કે હજુ શારીરિક કસોટી, લેખિત પરીક્ષા, ટ્રેડ કસોટી, દસ્તાવેજ એમ કુલ 5 છે તે સ્ટેપ આપવામાં આવેલા છે. અને ત્યાર પછી વાત કરીએ તો શારીરિક કસોટી જેમાં મહિલા અને પુરુષોની છે જે ઊંચાઈ આપવામાં આવેલી છે તેમાં સ્ત્રીની વાત કરીએ તો 155 જેને લાગુ પડતી હોય તેના માટે અને પુરુષોની 165 સેમી છે તે હાઇટ રાખવામાં આવેલી છે. અને છાતી છે તે નોર્મલ ફૂલાવાની છે એટલે કે લાગુ પડતી નથી.
19થી 80 સેમી છે જે ફરજિયાત તમારે ભૂલવી જોઈએ. ત્યાર પછી દોડની સાથે સાથે વાત કરીએ તો ઉમેદવારોને છે તે મહિલા અને પુરુષો માટે બંને અલગ અલગ છે, જેમાં પુરુષો માટે 5 કિલોમીટર 24 મિનિટ અને મહિલા માટે 1600 મીટર જે 8 મિનિટ ને 30 સેકન્ડ જે આપવામાં આવે છે, એટલે કે ખૂબ જ સારો સમય પણ છે તે આપવામાં આવે છે. સાથે સાથે લેખિત પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો સૌપ્રથમ જનરલ નોલેજ, ગણિત, રિઝનિંગ, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન જેમ કુલ અલગ અલગ 4 મુદ્દા પર છે તે આ વિગતવાર સિલેબસ આવેલો છે. તેમાં જનરલના 25 માર્ક, ગણિતના 25 માર્ક, સામાન્ય રિઝનિંગના 25 માર્ક, અંગ્રેજી અને સામાન્ય ગણિતના એમ 25 માર્ક એમ ચારેય મળીને કુલ 100 માર્કનું છે તે પેપર લેવામાં આવતું હોય છે. અને ત્યાર પછી કુલ 100 માર્ક એટલે કે 200 માર્કનું નથી, ફક્ત 100 માર્કનું છે તે પ્રશ્નપત્ર રાખવામાં આવેલું છે. આ પરીક્ષામાં કુલ 10 પ્રશ્નો હશે, એટલે કે આ પરીક્ષામાં તમારે 100 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નોના માર્ક એટલે કે કુલ 100 પ્રશ્નોનું પેપર રહેશે. અને આ પરીક્ષા માટે 2 કલાકનો સમય આપવામાં આવશે અને એમસીક્યુ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે તે લેવામાં આવશે, જે તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાન આપવું. આ લેખિત પરીક્ષામાં પાસ થવા ઓછામાં ઓછા માર્ક મેળવવાની ફરજિયાત અને જે નીચે મુજબ માહિતી આપવામાં આવેલી છે, જેમાં જનરલ ઈડબ્લ્યુએસમાં જે ભૌતિક સૈન્ય છે તેના માટે 35 માર્ક છે તે ફરજિયાત છે, જ્યારે ઓબીસી, એસસી, એસટી જેવો ઉમેદવારોને 33 માર્ક જ ફક્ત ફાઇનલ થાય છે. ત્યાર પછી બીએસએફ કોન્સ્ટેબલ 2025 જે ભરતી પ્રક્રિયા ઓનલાઈન કેવી રીતે કરવાની, તો સૌપ્રથમ તમારા મોબાઈલ સ્ટેપમાં ક્રોમ બ્રાઉઝર ખોલીને તેમાં બીએસએફની સત્તાવાર વેબસાઇટ છે જે તમને મળી રહી છે. અને હવે ભરતી પ્રક્રિયા મુજબ જૂના પીડીએફ છે તે ડાઉનલોડ કરો અને પછી હમણાં જ અરજી કરેલી લિંક ઉપર ક્લિક કરો. તો આવી રીતે કરશો એટલે કે લિંક ખુલી જશે. તમને બનાવેલ આઈડીનો પાસવર્ડ તમને યાદ હોવો જોઈએ અને નામ, મોબાઈલ નંબર વગેરે જેવી તમામ વિગતો સાથે અરજી કરો અને આધાર, જાતિના પુરાવા વગેરે બધા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને અરજી ફોર્મ સબમિટ કરો. એટલે કે અરજીનું પ્રિન્ટ છે તો લો અથવા મોબાઈલની પીડીએફ કરીને સાચવી રાખજો. એટલે ખાસ ઉમેદવારો છે તે હોલ ટિકિટ સાચવવાની રહેશે. ત્યાર પછી ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે જે પણ ઉમેદવારોને આગળ ડીવી માટે પણ કામ લાગશે અને જે નવા ઉમેદવારો પોલીસ ભરતીની રાહ જોઈ છે રહેલા છે તેવા પણ ઉમેદવારો માટે છે તે કહી શકાય કે સૌપ્રથમ ધોરણ 10ની માર્કશીટ, આઈટીઆઈ સર્ટિફિકેટ હોય તો જ, ના હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં. આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો ફોટો તેમ કુલ 5 થી 6 છે તે માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ કે અનામત કેટેગરીના ઉમેદવારોને લાભ લેવા ઈચ્છતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ, જેમાં ઓબીસીમાં નોન ક્રિમિનલ અંગ્રેજીમાં ફરજિયાત છે અને જ્યારે એસસી, એસટી, ઈડબ્લ્યુએસ જાતિના દાખલામાં કોઈ ફરજિયાત નથી, ત્યાં છે તે આરામથી સુધરી જતો હોય તેવી માહિતી પણ મળી રહી છે. ત્યાર પછી વાત કરીએ તો અગત્યની તારીખની વાત ફટાફટ વાત કરી લઈએ તો ઉમેદવારો છે તે ઓનલાઈન ફોર્મ 26 જુલાઈ 2025થી ફોર્મની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2025 દરમિયાન છે ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને ચલણ છે તેની તારીખ 15 ઓગસ્ટ 2025 સુધી રાત્રિના ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. તો જો આજના બીએસએફ ભરતીને લગતી માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.